હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે સંક્રાંતને આગલે દિવસ 13મી તારીખ અને જાન્યુઆરીનો દિવસ છે અને સોમવાર છે. બજાર આજે ચાલુ છે અને સવારમાં નિફ્ટી જે છે એ લગભગ 160-70 પોઈન્ટ જેવું ડાઉન છે. એનું કારણ યુએસ માર્કેટ પણ ડાઉન છે. ખૂબ સારું કરેક્શન આવ્યું છે ડાઉ જોન્સ અને નાસ્ડેક બંનેમાં. એને કારણે આપણું બજાર પણ આજે પણ કરેક્શન મોડમાં જ ખુલે એવી પૂરી શક્યતા છે. થોડી ઘણી યુએસની વાત કરી લઈએ તો યુએસ ડાઉન થવાનું કારણ મેં તપાસ કરી તો એવું જોવા મળ્યું કે એમના જોબ્સ ડેટા જે આવ્યા, કેટલા લોકોને નોકરી મળી, એના જે ડેટા આવે છે એ યુએસના જોબ્સ ડેટા કહેવાય. અને એ ડેટા સારા આવ્યા એટલે ઘટ્યું. અનુમાન 1.5 લાખ નોકરીઓ નું હતું, એને બદલે 2.5 લાખ જેવી નોકરીઓ મળી. તો એને કારણે લગભગ માની લો કે એમ માની શકાય કે ધારણા કરતાં ઘણું બધું વધારે લોકોને જોબ મળી છે. તો આપણને એમ થાય કે જોબ મળે તો સારું કહેવાય, ઇકોનોમી સારી ચાલતી હશે, કંપનીઓ સારું કામ કરતી હશે, એટલે વધારે ને વધારે લોકોને જોબ મળે. પણ બજાર જે છે એ થોડું અલગ રીતે વિચારે છે અને એનું કારણ એટલું છે કે આજે વધારે લોકોને જોબ મળી ઇટ મીન્સ કે કંપનીઓ સારા ગ્રોથથી કામ કરી રહી છે અને અર્થતંત્ર પ્રમાણમાં સારી જગ્યાએ છે. જો એ રીતનું એનું સમજ કરવામાં આવે ને એ રીતે જ એનું ઇન્ટરપ્રિટેશન કરે તો જે રેટ કટની આશા છે કે આ વર્ષની અંદર 2 રેટ કટ યુએસ ફેડ રિઝર્વ ઘટાડશે, એને બદલે કદાચ એવું બને કે એક જ વખત રેટ કટ આવે. એટલે રેટ કટ જે છે એ ઘટાડામાં તકલીફ પડે, એને કારણે આ વસ્તુ જે કહેવાય કે બજાર કરેક્શનમાં આવ્યું છે. અને એટલે જ આમ જોવા જઈએ તો સારા પોઝિટિવ ડેટા આમ હોવા છતાં પણ અમેરિકન માર્કેટ્સ ઘટ્યું છે. અને આમે અમેરિકન માર્કેટ્સ જે છે એ આવી જ રીતનું એનો રિલેશન છે કે જો આજે જોબ્સ ડેટા ખરાબ આવત તો બજાર સારું થાત, કારણ કે તો વ્યાજ દર ઘટવાની શક્યતા વધી જાત. એટલા માટે પણ ઇકોનોમી હંમેશા આમે તે ઇનડાયરેક્ટલી બધી રીતે સંકળાયેલી હોય છે. પણ ઓલ ઓવર માર્કેટ, ગ્લોબલ માર્કેટ ખરાબ હોય એટલે આપણું માર્કેટ તો ખરાબ જ હોય. પણ છેલ્લેના કેટલાક પોઝિટિવ છે, જેમ કે આપણા આઈઆઈપી, આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે કહેવાય, એના આંકડા સારા આવ્યા છે, પ્રમાણમાં ઇમ્પ્રૂવ થઈને આવ્યા છે, એટલે આપણા માટે પોઝિટિવ ટ્રિગર છે. પણ ઓલ ઓવર જે સેન્ટિમેન્ટ અત્યારે નેગેટિવ છે, એફઆઈઆઈ વેચે છે, ભલે એટલી હદે નથી વેચતા, બહુ નાની એવી ક્વોન્ટિટીમાં એમનું સેલ હોય છે, પણ છતાંય જે કહેવાય કે સેન્ટિમેન્ટ હજી નેગેટિવ છે ત્યાં સુધી કોઈ ખાસ પોઝિટિવિટી બજારમાં હમણાં દેખાય એવું લાગતું નથી. હવે આવા સમયે એક એવી કંપનીની આપણે વાત કરવાની છે કે જે એના હાઈથી સારો એવો કરેક્શન મોડમાં છે અને સારો સ્ટોક છે. એ પાવર સેક્ટરની એક કંપની છે. કંપનીનું નામ છે ટાટા પાવર. આપણે પહેલાં જ નામ કહી દઈએ છીએ, ટાઇટલમાં પણ કંપનીનું નામ લખીએ છીએ, કારણ કે આપણો કોઈ એવો હેતુ નથી કે લોકો વિડીયો છેલ્લે સુધી જુએ કે લગભગ અડધાથી વધારે જુએ પછી જ કંપનીનું નામ આવે, એવું કોઈ જરૂરી આપણા માટે નથી એ વસ્તુ. એટલા માટે આપણે પહેલેથી જ નામ પણ જાહેર કરી જ દઈએ છીએ. અને પછી જો વ્યક્તિને ઇન્ટરેસ્ટ આવે એના વિશેની કેટલાક એવા હોય, અને મોટે ભાગે વિડીયોમાં એવી કોશિશ કરું છું કે એવા કંઈક તથ્ય લઈ આવવા કે જે જનરલી બહુ ઓછા જોવા મળતા હોય છે અથવા તો ધ્યાન બહાર રહી જતા હોય સામાન્ય રીતે. તો ટાટા પાવરની આપણે વાત કરવાની છે. આમ તો પાવર કંપનીઓ જ એક સમય એવો હતો કે પાવર કંપનીઓ એટલે પ્રોફિટ માટેની નહોતી. આમ જોવા જઈએ તો લોકોની સેવા કરવા માટેની કંપનીઓ ગણી શકાય, કારણ કે ગવર્મેન્ટના રેગ્યુલેશન હતા. ટેરિફનો ભાવ કેટલો રાખવો એ પણ ગવર્મેન્ટ જ રેગ્યુલેટ કરે છે. સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ નક્કી કરે કે યુનિટનો ભાવ કેટલો રાખવો, એટલે એમની જે પરચેઝ હોય એ કંપનીને પણ એ જ રીતે એ આપતા હતા. અને અત્યાર સુધી તો પ્રાઇવેટ સેક્ટરનું પણ એમાં કોન્ટ્રીબ્યુશન ઓછું હતું. હવે એવું બને છે કે ગવર્મેન્ટ જે છે પ્રાઇવેટ પ્લેયર પાસેથી પણ ઇલેક્ટ્રિસિટી ખરીદે છે. બાકી અત્યાર સુધી તો ગવર્મેન્ટના જ વધારે પડતા પાવર પ્લાન્ટ હતા. કેટલા બધા થર્મલ પ્લાન્ટ તમે ઘણા તમારા વિસ્તારની આજુબાજુમાં પણ ઘણી વખત તમે જોવા મળતા હશે કે જે હવે બંધ હશે. એટલે ગવર્મેન્ટ એમાંથી ધીમે ધીમે નીકળી રહી છે. અને પાવર એટલે આમ કોમોડિટી બિઝનેસ કહેવાય કે એમાં બહુ પ્રોફિટ માર્જિન વધારે ન હોય, ગવર્મેન્ટ રેગ્યુલેશન હોય, એટલે એમાં ખાસ કમાવાનું અત્યાર સુધી રહેતું નહીં. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એમાં ચેન્જીસ આવ્યો છે અને પાવર કંપનીઓ પણ સારો એવો પ્રોફિટ જનરેટ કરતી થઈ ગઈ છે. ટાટા પાવરની વાત કરીએ તો માર્કેટ કેપિટલાઇઝેશન 1,19 કરોડ ઉપરનું છે. અત્યારે ભાવ જે છે લગભગ 350 થી 60ની વચ્ચે છે. હાઈ એનો 495નો છે અને લો લગભગ 300ની અંદર 350ની નીચેનો છે. તો આમ જોવા જઈએ તો અત્યારે લો ઉપર કંપની ચાલી રહી છે. અને આમેય તે જે ઠંડી ઋતુ આવે, શિયાળાની ઋતુ આવે
ત્યારે કંપનીનું રિઝલ્ટ થોડું ખરાબ જ આવે, કારણ કે પાવર કન્ઝપ્શન જે છે એ ઓછું થતું હોય. એટલે જેમ એસી બનાવતી કંપનીઓ છે, બિવરેજીસ, કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપનીઓ ખરેખર ક્યારે લેવાય? એસીની છે, કુલરની છે, આ બધી કંપનીઓ તો એ વિન્ટર સિઝનમાં લેવાય, કારણ કે એ સમયે એમનો બિઝનેસ ખરાબ હોય, એમનું ડિસેમ્બરનું જે રિઝલ્ટ હોય એટલું બધું સારું ન આવે બીજા બધા ક્વાર્ટર જેટલું, કારણ કે ત્યારે ડિમાન્ડ જ એમની પ્રોડક્ટની જે છે એ બહુ ઓછી રહેતી હોય. તો પાવર કંપની પણ એવી જ આવે. પાવર કંપનીના રિઝલ્ટ જે બેઝ ક્વાર્ટર સારા આવે એ માર્ચ અને જૂન ક્વાર્ટરના રિઝલ્ટ હોય છે. એટલે ટાટા પાવરનું હજી રિઝલ્ટ આવ્યું નથી, પણ આવશે તો પણ ખાસ એમાં ગ્રોથ કે એવું જોવા મળે એવી શક્યતા ઓછી છે. કંપનીની રિટર્ન ઓફ ઇક્વિટી 11% અને આરઓસી કેપિટલ એમ્પ્લોયડ પણ 11ની ઉપર છે. બંને લગભગ રેશિયો સરખો છે. કંપનીનો પી જે છે એ 30થી 35ની વચ્ચે છે. અલગ અલગ વેબસાઇટ ઉપર તમને થોડો ઘણો પીનો ચેન્જીસ જોવા મળશે, પણ એ દરેકની કેલ્ક્યુલેશન મેથડ જે કહેવાય એ થોડી ઘણી ડિફરન્ટથી કેલ્ક્યુલેટ કરતા હોય એ કારણ હોઈ શકે છે. પણ 30ની આજુબાજુ કે એના ઉપરનો પી ગણી શકાય. ખાસ ચર્ચા કરવાનું કારણ એ છે કે અત્યારે બજાર કરેક્શન મોડમાં છે, તો આ સમયે એવી સારી કંપનીઓ જે છે આપણા માટે તક આપતી હોય છે આપણને ભેગા કરવાની. એટલા માટે આપણે ખાસ આ સ્ટોકની ચર્ચા કરીએ છીએ. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે લગભગ 17%ની આજુબાજુ છે. આ જ થઈ એના બિઝનેસની વાત. પણ એના બિઝનેસમાં બીજી કેટલીક હિડન વસ્તુઓ છે, જેમ કે આ એક કંપની એવી છે કે જે પાવર સેક્ટરમાં દરેક સેગમેન્ટમાં પોતે છે. પાવર જનરેશનથી માંડી, પાવરનું ડિસ્ટ્રીબ્યુશન્સથી માંડીને, ટ્રાન્સમિશનથી માંડીને બધી જગ્યાએ કંપનીની પ્રેઝન્ટ છે. અને ખાસ તો જે કહેવાય કે અત્યારે ટ્રેડિશનલ એનર્જીમાંથી રિન્યુએબલ એનર્જીનો જે ચેન્જીસ છે એમાં પણ કંપનીનું ખૂબ સારું યોગદાન છે. કંપનીની સોલર માટેની યોજના જે છે એ બધી ઘણી એકદમ વધારે એક્સપાન્શનથી કંપની ચલાવી રહી છે. અને એવું ટાર્ગેટ છે કંપનીનું કે 2030 સુધીમાં લગભગ કંપનીનું જેટલું પાવર પ્રોડક્શન થતું હોય એ એમણે રિન્યુએબલ એનર્જીમાંથી કરવું એવું કંપનીએ નક્કી કર્યું છે. અને રિન્યુએબલ એનર્જીમાં અત્યાર સુધી રેટમાં ઘણું બધું પ્રીમિયમ હતું, હવે ગવર્મેન્ટે ઓછું કર્યું છે, પણ તેમ છતાંય તે હજી પણ જે રિન્યુએબલ એનર્જી જે છે એના માટે તો ગવર્મેન્ટ માટેની જે કહેવાય કે એમને છૂટછાટ આપવી કે કોઈને કોઈ રીતે ઇન્સેન્ટિવ્સ આપવું એવું ચાલુ જ રહેશે. એટલે આ એક બેનિફિટ કંપની માટે છે. બીજું કંપનીનું એક જે ડિવિઝન છે ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ માટેનું, કે ઈવીના ચાર્જિંગ સ્ટેશન્સ લગાવે છે, એ પણ ભવિષ્યની ડિમાન્ડને આધારે છે અને એ પણ ભવિષ્યની જ પ્રોડક્ટ છે અને એમાં પણ સારો એવો પ્રોફિટ માર્જિન છે. અને ભવિષ્યમાં કદાચ એવું બને કે આ કંપનીમાંથી એની રિન્યુએબલ એનર્જીનું ડિવિઝન અલગ થાય તો વેલ્યુ અનલોકિંગ થવાનો પણ ફાયદો મળી શકે છે. નહીંતર બાકી કંપનીનું અત્યારે વર્કિંગ અને એ બધું તો સારું જ કહી શકાય. ટાટા ગ્રુપ પ્રમોટરમાં છે એટલા માટે બીજો કોઈ એમાં જોવાનું આવતું નથી, કોઈ રેડ ફ્લેગ કે એવી કોઈ વસ્તુ નથી. કંપનીનું દેવું થોડું વધારે છે, પણ છતાંય પહેલાં કરતાં તો ઓછું થયું છે. 1થી ઉપર ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે કે જે થોડો ઠીક ન કહી શકાય. પણ આ ઇન્ડસ્ટ્રી જે છે કેપિટલ ઇન્સેન્ટિવ છે, એમને ખૂબ જ આમાં કેપિટલની રોકાણની જરૂર પડતી હોય છે, મશીનરીનીથી માંડીને ખૂબ વધારે પાવર જનરેશન સેક્ટરમાં. એટલે મોટે ભાગે દેવું તો કંપનીઓ ઉપર જોવા મળશે જ, પણ તેમ છતાં કમ્પેરેટિવલી ડેપ્થ હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે, એટલે પ્રોફિટેબિલિટી કંપનીની 100% વધશે. બીજું એક જાણવા જેવી વસ્તુ એ છે કે આ કંપની નેલ્કો કંપની જે છે એમાં 50% હોલ્ડિંગ ધરાવે છે. નેલ્કો NELCO, જે નાલ્કો છે NALCO એ એલ્યુમિનિયમની છે, નેશનલ એલ્યુમિનિયમ, જ્યારે આનું નામ નેલ્કોથી આવશે, NELCO. અને નેલ્કો જે છે એ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સના બિઝનેસમાં છે. એને લગતા જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે એને લગતી જે ડિવાઇસીસ છે એ બધી જ આ કંપની બનાવે છે અને વર્લ્ડ લેવલે પણ કંપનીનું સારી એવી પ્રેઝન્ટ છે. બહુ જૂની કંપની છે. એક સમયે નેલ્કોના ટીવી પણ આવતા હતા. વર્ષો પહેલાં જે લોકો ટીવી જોતા હશે તો એમને ખ્યાલ હશે. બહુ જૂની કંપની છે, પણ હવે નવા સમય પ્રમાણે ચેન્જીસ થાય છે અને ખાસ કરીને એના બિઝનેસ જે છે એ બધા સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમમાં આ કંપની કામ કરે છે અને એ પણ ઘણી સારી કંપની છે. એટલે એ કંપનીના ગ્રોથનો બેનિફિટ પણ ટાટા પાવરને મળે, કારણ કે 50% જેટલું હોલ્ડિંગ એ કંપનીમાં ટાટા પાવર ધરાવે છે. એટલા માટે ટાટા પાવરનું જે કંઈ શેર હોલ્ડિંગ કહેવાય એમાં ઇન્સ્ટિટ્યુશન્સનો હિસ્સો પણ ઘણો છે અને પબ્લિકનો હિસ્સો પ્રમાણમાં ઠીક કહી શકાય એવો છે. પ્રમોટરોનો હિસ્સો પણ બરાબર કહી શકાય એવો છે. કેપિટલ ઇન્સેન્ટિવ જે કંપની હોય ઇન્ટેન્સિવ, એમાંથી જે રીતનું સ્ટોક હોલ્ડિંગ હોય એ પ્રમાણે બરાબર છે. અને આ પ્રકારની કંપનીઓમાં પ્રમોટરોનો હિસ્સો મોટે ભાગે ત્યારે જ ઘટતો હોય કે જ્યારે બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ કે કોઈ PE ફર્મ જે છે એમાં રોકાણ કરતી હોય છે.
એટલે ઓલ ઓવર એક સારી કંપની કહી શકાય. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ કરેક્શન મોડમાં બજાર છે અને હજી અહીંયાથી પણ જો નીચા ભાવે મળે તો હું પર્સનલી પોર્ટફોલિયોમાં એડ કરવા માટે વિચારું છું. અને એ સિવાય પણ ટાટા પાવર જે છે એ ટ્રેડિંગ પોર્ટફોલિયો જેને કહેવાય કે જેમાં ઉછાળે આપણે નીકળી જતા હોય ને નીચેના ભાવે એન્ટર થતા હોય એવા પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો છે. કારણ કે પોર્ટફોલિયો 2 જનરલી રાખવાથી આઈડિયલ કહેવાય કે એક આપણો કોર પોર્ટફોલિયો હોય કે જેમાંના સ્ટોક આપણે ક્યારેય 2 વર્ષે 5 વર્ષે કે એમ એક્ઝિટનું વિચારતા હોય અથવા ક્યારેય ન કરીએ. બીજો જે આપણો કહેવાય કે સર્ક્યુલર પોર્ટફોલિયો જે છે કે એમાંથી આપણે ચર્નિંગ કરતા રહેતા હોય, પ્રોફિટ આવે ત્યારે બુક કરતા રહેતા હોય, નીચેના ભાવે ફરીથી એમાં હોલ્ડિંગ વધારતા રહેતા હોય. એની બધી ડિટેલ ક્યારેક ફરીથી એવું લાગે તો એક વિડીયોમાં આપણે ચોક્કસ ચર્ચા કરીશું. આજના દિવસ માટે એટલું. જય હિન્દ.